હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લીલા ચણાની એક અલગ જ નવી રીતે રેસીપી। આ લીલા ચણાને જીંજરા પણ કહેવામાં આવે છે। આપણે જીંજરાને શેકીને ખાતા હોઈએ અથવા તેનું શાક પણ બનાવતા હોઈએ છીએ, પણ આજે એની એક નવી ટેસ્ટી અને ઝડપથી બની જાય તેવી નવી રેસીપી બનાવીશું। આ જીંજરા શિયાળા સિવાય મળતા નથી હોતા, તો શિયાળામાં જેમ બને તેમ એકવાર તેનો ઉપયોગ કરી લેવો જોઈએ। તો પ્રેશર કુકરમાં 1 કપ લીલા ચણા, સ્વાદ પ્રમાણે નમક સાથે 1 ગ્લાસ પાણી એડ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી 4 વિસલ થવા દઈશું। હવે જીંજરા કૂક થાય ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લઈએ। તો તેના માટે પેનમાં 1 મોટી સાઈઝનું તીખું મરચું લીધું છે, તેના નાના ટુકડા કરી લીધા। સાથે 7-8 લસણની કળી, 3 સ્પૂન જેવું લીલું લસણ, સાથે થોડા લીલા ધાણા, અડધી સ્પૂન જીરું, સ્વાદ પ્રમાણે નમક, 1 સ્પૂન તેલ એડ કરીશું। અત્યારે સિઝનમાં છે એટલે લીલું લસણ લીધું છે, પણ જો તમારી પાસે લીલું લસણ ન હોય તો સૂકું લસણ પણ એડ કરી શકાય। હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી 2 થી 3 મિનિટ જેવું સાતળીશું અને લસણની કળીમાં બદામી જેવો આછો એવો કલર આવી જાય ત્યાં સુધી તેને સાતળીશું। હવે તેમાં 2 સ્પૂન જેટલા શેકેલી સિંગના દાણા એડ કરીશું। જો તમારી પાસે શેકેલા સિંગના દાણા ન હોય તો તમે કાચા સિંગના દાણા જ્યારે મરચાંને એવું એડ કરો ત્યારે સાથે જ એડ કરી દેવાના, એટલે સારી રીતે શેકાઈ પણ જશે અને સંતળાઈ પણ જશે। હવે દાણા એડ કરી 1 મિનિટ જેવું થઈ ગયું છે, તો ગેસની ફ્લેમ બંધ કરી તેને ઠંડુ થવા દઈશું। ત્યાં સુધીમાં આપણે લોટની કણક બાંધી લઈએ। તો તેના માટે 1 કપ રોટલીનો લોટ, સ્વાદ પ્રમાણે નમક, 1 સ્પૂન તલ, સાથે થોડી કસૂરી મેથી એડ કરીશું। આમાં કસૂરી મેથીનો ખૂબ જ સારો ટેસ્ટ આવે છે, પણ જો અત્યારમાં સિઝનમાં લીલી મેથી પણ બહુ સારી એવી મળતી હોય છે, તો તમે લીલી મેથી અવેલેબલ હોય તો લીલી મેથી પણ એડ કરી શકાય। હવે તેમાં અડધી સ્પૂન તેલ એડ કરી બધું સારી રીતે મિક્સ કરી થોડું પાણી એડ કરી રોટલીના લોટની જેવી કણક બાંધીશું। વધારે સખ્ત નહીં અને નરમ પણ નહીં, એ રીતને લોટની કણક બાંધીશું। હવે તેમાં થોડું એવું તેલ એડ કરી 2 થી 3 મિનિટ જેવું મસળી 10 મિનિટ જેવું રેસ્ટ આપીશું, એટલે લોટની કણક સારી એવી સેટ થઈ જશે। ત્યાં સુધીમાં આપણે જે ચટણી શેકીને રાખી હતી તે પણ ઠંડી થઈ ગઈ છે। તો હવે ખાંડણીમાં આ રીતે બધું મિશ્રણ એડ કરી, જો તમારે આને મિક્સરમાં ગ્રાઇન્ડ કરવું હોય તો પણ કરી શકાય, પણ ગ્રાઇન્ડ કરેલી ચટણી કરતાં વધારે સારો વાટેલી ચટણીનો સ્વાદ આવે છે। તેના માટે હું આ રીતે વાટીને જ લઉં છું। તો આ રીતે અધકચરું એવું વાટી લેવાનું। તો મહારાષ્ટ્રમાં જે ઠેચા કહે છે તેવી ઠેચા ચટણી જો આજે આપણે બનાવી છે। હવે એક પેનમાં 2 સ્પૂન તેલ, સાથે અડધી સ્પૂન જીરું, અડધી સ્પૂન વરિયાળી, સાથે 1 પિંચ હિંગ અને આપણે જે ચણા બાફવા મૂક્યા હતા તેને મેં સૂપ ગળવાના ગરણીમાં કાઢી લીધા હતા તે પણ એડ કરીશું। ચણા સારા એવા કૂક થઈ ગયા છે, તમે જોઈ શકો છો। હવે 1 મિનિટ જેવું સાતળીશું એટલે વરિયાળીની સારી એવી ફ્લેવર ચણામાં આવી જશે। હવે તેમાં અડધી સ્પૂન ગરમ મસાલો, અડધી સ્પૂન ચાટ મસાલો, અડધી સ્પૂન આમચૂર પાવડર, સાથે અડધી સ્પૂન ચીલી ફ્લેક્સ એડ કરીશું। જો ચીલી ફ્લેક્સ અવેલેબલ ના હોય તો અડધી સ્પૂન તમે લાલ મરચું પાવડર પણ એડ કરી શકો। હવે તેમાં 2 મોટી સ્પૂન આપણે જે ઠેચા ચટણી બનાવી હતી તે એડ કરીશું અને સારી રીતે બધું મિક્સ કરી હવે જે પરાઠા દબાવવાનું મેશર આવે તેનેથી આ રીતે મેશ કરી લેશું। જો તમારી પાસે આ ન હોય તો પાવભાજી મેશ કરવાનું મેશર આવે તે પણ લઈ શકાય। હવે બધું સારી રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરીશું અને મિશ્રણને થોડીવાર ઠંડુ થવા દઈશું। અને જો આ સ્ટફિંગમાં તમારે વધારે ખાટો મીઠો સ્વાદ લાવવો હોય તો ખાંડ અને લીંબુ પણ એડ કરી શકાય। હવે જે લોટની કણક બાંધી હતી તેને સારી રીતે મસળી એક આ રીતે હાથમાં મોટો એવો લુવો લઈ તેનો રાઉન્ડ શેપ આપીશું। આ રીતે આપણે રોટલીનો લુવો લેવી તેના કરતાં થોડો એવો મોટો લુવો લઈ તેને કોરા લોટમાં કોટ કરી તેની મોટી એવી રોટલી વણીશું। આમાં જે સ્ટફિંગ બનાવ્યું છે એ એટલું સરસ ટેસ્ટી એવું બને છે। આ સ્ટફિંગ તમે તેની કચોરી પણ બનાવી શકાય, જેમ આપણે લીલવાની કે લીલા વટાણાની બનાવતા હોય તેમ આપણે આ લીલા ચણાની પણ બનાવી શકાય। હવે આમાં 2 મોટી સ્પૂન સ્ટફિંગ બનાવ્યું હતું તે એડ કરીશું। સ્ટફિંગ સાવ ઠંડુ થાય પછી જ એડ કરવાનું। હવે રોટલીને આ રીતે પડ વાળી તેને પોકેટનો શેપ આપીશું। જો તમારે ગોળ શેપ આપવો હોય તો પણ આપી શકાય। આ સ્ટફિંગ એટલું બધું ડ્રાય હોય છે કે તમે ગોળ પણ પરાઠા વણશો ને તો સ્ટફિંગ બહાર પણ નહીં આવે અને પરાઠું ફાટશે પણ નહીં।
પણ મેં આને પોકેટ શેપ આપી દીધો છે. ગોળ પરાઠા તો આપણે બનાવતા જ હોઈએ. આજે આપણે એક અલગ જ રીતે પરાઠું બનાવીશું. હવે તેમાં થોડો લોટ સાટી પરાઠું વણી લેશું. આ પરાઠું એકદમ સરળતાથી વણાઈ જશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું બને છે. આ પરાઠાને તમે ટોમેટો કેચઅપ, દહીંના રાયતા કે આ ઠેસા ચટણી બનાવી તેના સાથે પણ સર્વ કરી શકાય. આ પરાઠા ઓછા તેલમાં અને ઝડપથી બની જાય છે. તો હવે પરાઠું પણ વણાઈ ગયું છે. તમે જોઈ શકો છો કેવો સરસ એવો કલર દેખાઈ આવે છે. સાથે પેન પણ ગરમ થઈ ગયું છે. તો તેમાં થોડું ઘી એડ કરી, જો તમારે ઘીની જગ્યાએ તેલ અથવા બટર એડ કરવું હોય તો પણ કરી શકાય. હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી 2 મિનિટ જેવું એક સાઈડ થવા દઈશું. હવે 2 મિનિટ જેવું થઈ ગયું છે. તો પરાઠાને આપણે પલટાવીશું. આ રીતે 1 થી 2 વાર એવું પલટાવીશું એટલે પરાઠું સારું એવું શેકાઈ જશે. હવે ફરી થોડું ઘી લગાવીશું અને પરાઠાને બંને બાજુ સારી એવી ડિઝાઇન આવી જાય ત્યાં સુધી શેકીશું એટલે પરાઠું સારું એવું શેકાઈ જશે. પરાઠાને સાઈડમાંથી આ રીતે તવેથાથી દબાવીશું એટલે પરાઠું એકદમ સરસ રીતે ફૂલી જશે. તમે જોઈ શકો છો પરાઠું સરસ એવું ફૂલી ગયું છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય. તો આવી જ રીતે બધા પરાઠાને તળી લેવાના. તો આ પરાઠાને આપણે ગરમ ગરમ સર્વ કરીશું. આ પરાઠાને તમે ટોમેટો કેચઅપ, દહીંનું રાયતું કે ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકાય. આ પરાઠાનું આપણે જેટલું સ્ટફિંગ બનાવ્યું હતું તેમાંથી મેં 6 પરાઠા આ રીતે બનાવી લીધા છે. જો તમે આ રીતે લીલા ચણાના ક્યારે પરાઠા ન બનાવ્યા હોય તો તમે જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી એવા બને છે. હવે પરાઠાને દહીં અને ઠીસા ચટણી સાથે સર્વ કરીશું. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.